નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 29 ઓક્ટોબર 1999 આ દિવસ આખી દુનિયાભરના લોકો માટે તો સાધારણ દિવસ હતો, પણ ઓડિશા માટે મિત્રો આ સાધારણ દિવસ નહોતો. કારણ કે આ દિવસે ઓડિશામાં 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળો એક ચક્રવાત ઉપડ્યો, એક વાવાઝોડો ઉપડ્યો અને પોતાની સાથે હજારો ઘરોને એકદમ તાણીને લઈ ગયો. ચારે બાજુ ઉથલ પુથલ અને બરબાદી જોવા મળી. લગભગ 10,000થી વધારે લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા અને મિત્રો આ વાવાઝોડાનું નામ હતો પ્રદીપ સાયક્લોન. પણ મિત્રો, જો આપણે ભવિષ્ય મલિકાની માનીએ તો આનાથી પણ ખતરનાક ચક્રવાત ઓડિશા, તમિલનાડુ સહિત ભારતના ઘણા બધા રાજ્યોમાં આવી શકે છે. પણ ક્યારે આવવાની છે આ તબાહી? શું થવાનું છે વર્ષ 2024 પછી? શું કળિયુગનો અંત હવે નજીક છે? અને શું હશે કારણ કળિયુગના અંતનો? શું કહે છે મહાપ્રલય અને મહાયુદ્ધને લઈને સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની ભવિષ્ય મલિકા? શું હિન્દુ ધર્મ ગ્રંથોમાં પણ એ જ વાતો લખેલી છે જે ભવિષ્ય મલિકામાં લખેલી છે? આખરે કળિયુગના અંતમાં એવું તે શું થવાનું છે જેનાથી માણસો ડરી રહ્યા છે, ગભરાઈ રહ્યા છે? મિત્રો, જો તમે પણ આ વિષયમાં જાણવા માંગો છો તો આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો, આમ તો વિશ્વભરમાં અનેકો ભવિષ્યવક્તા અને અનેકો ભવિષ્ય જણાવનારી પુસ્તકો થઈ, પણ આજથી 500થી 600 વર્ષ પહેલાં પંચ સખાઓ દ્વારા રચિત ભવિષ્ય મલિકાની તુલના કોઈ પણ બીજા ગ્રંથ કે પુસ્તક સાથે નથી કરી શકાતી. સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી જગન્નાથને આધાર માનીને લખવામાં આવેલી આ પુસ્તકમાં હજારો ભવિષ્યવાણીઓ છે અને આમાંથી સેંકડો ભવિષ્યવાણીઓ હજી સુધી હકીકતનું રૂપ લઈ ચૂકી છે. ભવિષ્ય મલિકા પુસ્તકમાં વર્ષ 2024 પછી પણ અનેકો ભવિષ્યવાણીઓ લખવામાં આવેલી છે, જેમાં એક છે ઓડિશામાં ઉપડવાવાળા સાયક્લોનની ભવિષ્યવાણી. મિત્રો, વર્ષ 1999માં જે ચક્રવાત ઓડિશામાં ઉપડ્યો હતો એ ચક્રવાત ખૂબ જ નાનો હતો, પણ હજી ભવિષ્યમાં મિત્રો આનાથી પણ વધારે ભયંકર ચક્રવાત ઉપડશે અને આ ચક્રવાતનો અસર જે છે એ આખા ભારત દેશ ઉપર જોવા મળશે. હા, પણ ભવિષ્ય મલિકાના અનુસાર એમ નથી કે આ સાયક્લોન ઓડિશામાં જ ઉપડશે, પણ હા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડિશા જેવા રાજ્યોને ચિંતા કરવાની જરૂર છે. કારણ કે 2024 પછી જ્યારે પણ ચક્રવાત પોતાના રૌદ્ર રૂપમાં ભારતની જમીન ઉપર પગ રાખશે તો સૌથી વધારે ખતરો આ જ રાજ્યોને હશે. ભવિષ્ય મલિકાના અનુસાર ભારતની સરકાર પણ આ ખતરાથી પોતાના લોકોને બચાવી નહીં શકે. ઘણા બધા લોકોની મૃત્યુ થશે, ખાવા પીવાની મોટા પાયે અછત થશે અને સૌથી વધારે તકલીફ થશે શ્વાસ લેવામાં. કારણ કે ભવિષ્ય મલિકાના અનુસાર પૃથ્વી ઉપર રહેલા મોટા મોટા જે ઝાડો છે એ સળગવા લાગશે. મિત્રો, અહીંયા જો આપણે વીતેલા થોડાક વર્ષોનો ડેટા કાઢીએ તો કેનેડામાં લોકોને માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે. કારણ કે કેનેડાના જંગલોમાં લગાતાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ત્યાં જ અમેરિકામાં પણ આ આગનો અસર જોવા મળી રહ્યો છે. જંગલોમાં આગ લાગી રહી છે. વર્ષ 2018માં અહીંયા એટલી ભયંકર જંગલમાં આગ લાગી હતી કે આ ભીષણ આગના કહેરમાં 85 જેટલા લોકોની મૃત્યુ થઈ ગઈ. આના સિવાય મિત્રો, રશિયામાં વર્ષ 2001 પછી લગાતાર લગભગ 2.5 મિલિયન હેક્ટરના ઝાડોમાં ભીષણ આગ લાગતી જોવા મળી રહી છે. રિપોર્ટની માનીએ તો કેનેડા પણ વીતેલા વર્ષોમાં 1.3 હેક્ટરના એરિયાવાળા ઝાડોમાં આગ લાગી રહી છે. આવી જ રીતે બ્રાઝિલ અને સાઉથ અમેરિકામાં પણ ઘણીવાર જંગલોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. મતલબ કે ક્યાંક ને ક્યાંક મિત્રો ભવિષ્ય મલિકામાં લખેલી ભવિષ્યવાણી હકીકતનું રૂપ લઈ રહી છે. આના અનુસાર દુનિયાભરના જંગલોમાં આગ ભડકશે, ઝાડવાઓ નષ્ટ થઈ જશે અને આવી બધી ઘટનાઓના ચાલતા લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ મોટા પાયે તકલીફ પડી શકે છે. લંગ્સ ઓફ પ્લેનેટ કહેવામાં આવતો એમેઝોન જંગલ પણ આ આગના તાંડવથી વંચિત નહીં રહે. એવામાં જો ઝાડવા જ નષ્ટ થઈ જશે તો લોકોને ઓક્સિજન માટે ખૂબ જ મોટી તકલીફ પડવાની છે. અને ખાલી મુશ્કેલી જ નહીં, પણ મિત્રો ઓક્સિજનની કમીના કારણે હજારો લોકો પોતાના જીવ પણ ગુમાવી નાખશે. આના સિવાય ભવિષ્ય મલિકામાં તાપમાન વધવાની ચેતવણી પણ લખવામાં આવેલી છે. ખાસ કરીને યુરોપિયન, અમેરિકન અને આફ્રિકન દેશોમાં, મતલબ કે દુનિયાના ઠંડા દેશો જેમ કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા તમામ યુરોપીય દેશો, આ બધા દેશોમાં તાપમાન ભયંકર રીતે વધશે. ભવિષ્ય મલિકાના અનુસાર આ દેશોમાં તાપમાન 54 ડિગ્રીને પણ પાર કરી શકે છે, જેના ચાલતા હજારોની સંખ્યામાં લોકોની મૃત્યુ પણ થઈ શકે છે. અને ખાલી તાપમાનથી જ નહીં, પણ ચક્રવાત અને તૂફાની હવાઓથી પણ લોકોનું જીવન જે છે એ ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. ખાસ કરીને અરબ દેશોમાં ભવિષ્ય મલિકાના અનુસાર
પ્રાકૃતિક આપદાઓ જેમ કે ચક્રવાત અને તુફાન અરબ દેશોને ડગાવી નાખશે. અને મિત્રો એવું નથી કે તાપમાનની આ મારથી આપણો ભારત દેશ બચી જશે, પણ ભવિષ્ય મલિકાના અનુસાર 2024 પછી જ આપણા ભારત દેશમાં પણ તાપમાન વધશે અને આનો અસર લોકોના જીવન ઉપર પણ મોટા પાયે પડશે. ભવિષ્ય મલિકા કહે છે કે 2024 પછી સૂરજ પોતાના ચરમ ઉપર હશે. ક્યાંક ક્યાંક તો મિત્રો એક સાથે બે સૂરજનું વર્ણન પણ કરવામાં આવેલો છે, જે એ વાતનું પ્રમાણ છે કે આવાવાળા સમયમાં ગરમી ખૂબ જ વધારે ભીષણ થવાની છે. પારો જે છે એ 60 ડિગ્રી સેલ્સિયસથી પણ પાર પહોંચી શકે છે. વિશ્વમાં એટલી વધારે ગરમી પડશે કે લોકો આ ગરમીને સહન નહીં કરી શકે. અંતરિક્ષમાં રહેલા તમામ સેટેલાઇટ પૂરી રીતે બરબાદ થઈ જશે. અને મિત્રો જે એસી હોય છે એ પણ ખાલી 50થી કરી અને 55 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીને સહન કરી શકે છે. એવામાં મિત્રો તમે વિચારો, જ્યારે તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસથી પણ પાર પહોંચી જશે તો એસીની શું હાલત થશે. તબાહીનો આ મંજર આખી દુનિયાને અસ્તવ્યસ્ત કરી નાખશે. અને આ બધી વસ્તુઓ થશે કળિયુગના અંતના કારણે. એ તો તમે બધા જાણો જ છો કે સનાતન ધર્મના અનુસાર 4 યુગોનું વર્ણન કરવામાં આવેલો છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને છેલ્લે કળિયુગ. વર્તમાનમાં આપણે બધા કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ, જેને સૌથી વધારે અધર્મી યુગ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કળિયુગને કાળો યુગ પણ કહેવામાં આવે છે અને આનું કારણ છે ધર્મનું ઓછું થવું. આ યુગમાં મિત્રો ધર્મ ઘટીને આજે ખાલી 25% રહી ગયો છે અને બધા જ યુગોની જેમ આ યુગનો અંત પણ હવે નજીક છે. અને મિત્રો આવું અમે એમ જ નથી કહી રહ્યા, પણ ભવિષ્ય મલિકામાં આ કહેવામાં આવ્યું છે. ભવિષ્ય મલિકામાં એકદમ સાફ શબ્દોમાં લખવામાં આવેલો છે કે 2026થી કરી અને 2028માં આખી દુનિયામાં, આખા વિશ્વમાં એક મહાપ્રલય ઉપડશે. આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની આગમાં સળગશે. ચારે બાજુ ત્રાહિમામ મચી જશે. લોકો પાસે અનાજનો એક દાણો પણ નહીં હોય. પૈસા તો ઘણા હશે પણ ખાવા માટે ભોજન નહીં હોય. તરસ લાગશે પણ મનુષ્ય પાણી નહીં પી શકે. હજારોની સંખ્યામાં લોકો વીજળીની ચપેટમાં આવીને મરી જશે અને હજારો લોકોને બાળ અને સુનામી જેવી પ્રાકૃતિક આપદાઓ તાણીને લઈ જશે. ભવિષ્ય મલિકાની માનીએ તો કળિયુગનો અંત નજીક છે અને આના અંતનો કારણ બનશે જળ પ્રલય. સનાતન ધર્મના કોઈ પણ ગ્રંથને ઉપાડીને વાંચવામાં આવે તો એ ખબર પડે છે કે ચારો યુગોનો અંતનો કારણ જળ પ્રલય જ રહ્યો છે. હજારો વર્ષો સુધી એકદમ બરોબર રીતે રહ્યા પછી આખું વિશ્વ જળમગ્ન થઈ ગયો. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી જે આજે પણ સમુદ્રમાં શાંત છે, આવી જ રીતે કળિયુગનો અંત પણ જળ પ્રલયના લીધે જ થશે. ભવિષ્ય મલિકામાં લખેલું છે કે જ્યારે કળિયુગનો અંત થશે ત્યારે ભગવાન શ્રી જગન્નાથના મંદિરના પગથિયાઓ સુધી પાણી પહોંચી જશે. અને ખાસ કરીને મિત્રો 22મી સદી સુધી આ બધું થશે. 2026 પછી ખાલી ઓડિશાના જગન્નાથ ધામ જ નહીં, પણ આખી દુનિયામાં, સમૂચા વિશ્વમાં જળનો પ્રકોપ જોવા મળશે. અને લગભગ આ જ સમય દરમિયાન ભારત જે છે એ ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો બનશે. હા મિત્રો, ભવિષ્ય મલિકાના અનુસાર 29 માર્ચ 2025થી 23 ફેબ્રુઆરી 2028 સુધીમાં જ્યારે શનિ ક્યારેક વક્રી તો ક્યારેક માર્ગી થઈને મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે ભારત જે છે એ ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સેદાર બનશે અને ભારત સહિત આખી દુનિયાભરમાં હાહાકાર મચશે. લોકો જે છે એ કીડી માકુડાની જેમ મરી જશે. પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે. જેવી રીતે નાગાસાકી અને હિરોશીમામાં ખાલી 2 પરમાણુ હથિયારોથી જે તબાહી મચી હતી, એવી જ રીતે હવે આખા વિશ્વભરમાં તબાહીનો આ મંજર જે છે એ છવાઈ જશે. જોવાવાળાને વિશ્વાસ નહીં આવે, 23 ફેબ્રુઆરી 2028થી 27 એપ્રિલ 2030 સુધી જ્યારે શનિ મેષ રાશિમાં હશે, ત્યારે આ મહાયુદ્ધનો અંત થશે અને એક નવા યુગની શરૂઆત થશે. પણ મિત્રો તમને ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે ભવિષ્ય મલિકા એમ પણ કહે છે કે આ મહાપ્રલયમાં ખાલી એ જ લોકોનો અંત થશે જેમણે આ દુનિયામાં પોતાના જીવનભરમાં ખોટા કાર્યો કર્યા, ખોટા કર્મ કર્યા, જેમણે લોકોનો દિલ દુખાવ્યો છે, આહત કર્યો છે, જે લોકો અધર્મના રસ્તા ઉપર ચાલ્યા છે, માંસ ખાઈને હજારો જીવોની હત્યા કરી છે. એટલા માટે ધર્મથી જોડાયેલા સાચા અને સારા માણસોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એ લોકોની રક્ષા કરવા માટે સ્વયં ઈશ્વર અવતાર લેશે. જેવી રીતે ભગવાન હરેક યુગમાં અવતાર લેતા આવ્યા છે. ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે જેવી રીતે રાવણનો વધ કરીને ખરાબીનો અંત કર્યો, બુરાઈનો અંત કર્યો, જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલાથી કંસનો અંત કર્યો,
એવી જ રીતે કળિયુગમાં કલી નામક રાક્ષસનો વધ કરવા માટે ભગવાન કલ્કી અવતાર લેશે. અહીંયા મિત્રો તમને ભગવદ્ ગીતાનો એક શ્લોક જણાવીએ છીએ. લખેલું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. આ શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ જણાવે છે કે જ્યારે પણ આ પૃથ્વી ઉપર અધર્મનો રાજ વધે છે ત્યારે હું અવતાર લઉં છું. સજ્જનો અને સાધુઓની રક્ષા માટે અને પૃથ્વી ઉપરથી પાપને નષ્ટ કરવા માટે અને સંસારમાં ફરીવાર ધર્મની સ્થાપના કરવા માટે હું સંસારમાં અવતરિત થઉં છું. મતલબ કે આપણે સમજી શકીએ છીએ કે કળિયુગનો અંત કરવા માટે કેવી રીતે ભગવાન અવતાર લેશે. જણાવી દઈએ કે ભગવાન કલ્કી ભગવાન વિષ્ણુના 10મા અવતાર છે અને એ કળિયુગના અંતમાં જન્મ લેશે. અને કલી નામક રાક્ષસ મતલબ કે કળિયુગમાં એ હરેક એવા માણસનો અંત કરશે જે અધર્મના રસ્તા ઉપર ચાલી પડ્યો છે. મિત્રો, હિન્દુ ધર્મગ્રંથો અનુસાર 4 યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે સતયુગ લગભગ 17,28,000 વર્ષનો હતો, ત્રેતાયુગ 12,96,000 વર્ષ, દ્વાપર યુગ 8,64,000 વર્ષ અને કળિયુગ 4,32,000 વર્ષનો જણાવવામાં આવે છે. અને ધર્મશાસ્ત્રોના અનુસાર વર્તમાનમાં માનવ સભ્યતા કળિયુગમાં જીવન જીવી રહી છે, જેને સૌથી વધારે અધર્મી, પાપી અને ખરાબ યુગ જણાવવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે લાલચ, દ્વેષ, ઈર્ષા, ઝઘડા, બદલો લેવાની ભાવના, નાની મોટી વાતો ઉપર ઝઘડા કરવા, અહીંયા માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન બનીને બેસી ગયો છે. અને ધર્મગ્રંથોના અનુસાર આ જ કળિયુગનો અંતિમ સમય છે. ભવિષ્ય મલિકામાં કળિયુગના અંતના વિષયમાં પણ ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. પુસ્તકમાં લખેલું છે કે કળિયુગના અંતમાં માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન બની જશે. માણસ જ માણસને ખાઈ લેશે. મતલબ કે મિત્રો, માણસ જે છે એ નરભક્ષી બની જશે. અને મિત્રો, વર્તમાન સમયમાં આપણે જોઈ પણ રહ્યા છીએ કે 100માંથી લગભગ 80 લોકો એવા છે જે માંસ ખાય છે. કળિયુગના માણસ ભેંસ, બકરી, મુરઘી, સુઅર, કૂતરા, વાંદરા, મછલી લગભગ બધા જ જનાવરોને મારીને ખાય છે. દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં જનાવરોનો માંસ ખાવામાં આવે છે. તમને જાણીને હેરાની થશે, પણ કળિયુગના માણસોએ હમણાંથી જ પોતાનો નરભક્ષી રૂપ દેખાવાનું ચાલુ કરી નાખ્યું છે. મિત્રો, લાઇબેરિયા અને કાંગો જેવા દેશોમાં તો માણસોનો માંસ પણ ખાવામાં આવે છે. આની સાથે સાથે મિત્રો, ઘણા બધા આફ્રિકી દેશોમાં માણસનો માંસ ખાવું, પૂર્વજોની મોત પછી એમનો માંસ ખાવું સંસ્કૃતિનો એક હિસ્સો છે અને રિવાજ પણ છે. હમણાં જો આપણે વિદેશોને છોડી દઈએ તો આપણો ભારત જે એક શાકાહારી દેશ માનવામાં આવે છે અને આપણા દેશમાં પણ મિત્રો નરભક્ષીના સબૂત મળ્યા છે. વર્ષ 2022માં દૈનિક જાગરણ ઉપર પબ્લિશ થયેલી આ રિપોર્ટ જણાવે છે કે જૂન અને સપ્ટેમ્બરમાં ગાયબ થયેલી 2 મહિલાઓને પહેલાં તો આરોપીઓએ મારી નાખ્યું, પછી એમના ટુકડા ટુકડા કરીને થોડાક ટુકડા સંતાવી નાખ્યા અને થોડાક ટુકડા ખાઈ પણ ગયા અને બાકીના ટુકડાઓને વેચીને એનાથી લાખો રૂપિયા કમાવાનો એમનો ઈરાદો પણ હતો. મતલબ કે મિત્રો, તમે સમજી શકો છો કે ભવિષ્ય મલિકાના અનુસાર માણસ જે છે એ નરભક્ષી બની રહ્યો છે. ખાલી એટલું જ નહીં, ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતમાં જળ પ્રલય, યુદ્ધ, મહામારી અને ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ પણ આવશે. 2020માં આપણે કોરોના મહામારીને લાખો લોકોના જીવ લેતા જોયું જ છે. જ્યારે ન્યૂઝીલેન્ડ, અમેરિકા, ચીન, જાપાન અને પ્રશાંત મહાસાગરમાં 26 જાન્યુઆરીના દિવસે 9.0ની તીવ્રતા સાથે ઉપડેલો ભૂકંપ, ક્યારેક ચક્રવાત, તુફાન, વગર મોસમે વરસાદ, આ બધી પ્રાકૃતિક ઘટનાઓ એ બાજુ જ ઇશારો કરી રહી છે કે હવે કળિયુગનો અંત નજીક છે. આના સિવાય ભવિષ્ય મલિકામાં લખેલું છે કે કળિયુગના અંતમાં અનાજની અછત થશે. પૈસા હશે પણ અનાજ નહીં હોય. વર્તમાન સમયમાં આપણે જોઈએ તો મોંઘવારી જે છે એ ચરમસીમા ઉપર પહોંચી ચૂકી છે અને મિત્રો, આનું મુખ્ય કારણ છે અનાજની પેદાવારનું ઘટવું. લોકો પાસે પૈસા આવી રહ્યા છે પણ ઘઉં, ચોખા અને ધાન્ય જેવા અનાજોની અછત થઈ રહી છે. આના ચાલતા મિત્રો, સરકાર પણ હવે જાડા અનાજને પ્રમોટ કરી રહી છે, જેના લીધે ભૂખમરી જેવી હાલત ઊભી ન થાય. ત્યાં જ મિત્રો, આખા વિશ્વભરમાં બની રહેલી યુદ્ધની સ્થિતિ વિશે તો તમે બધા જાણો જ છો. ફિલિસ્તીન, ઇઝરાયલ, રૂસ, યુક્રેન, ઈરાન, લેબનાન, આવા તમામ દેશો મિત્રો આજની તારીખમાં યુદ્ધ લડી રહ્યા છે અને આવા યુદ્ધોથી મિત્રો એ લોકો ખાલી અને ખાલી તબાહીના રસ્તા ખોલી રહ્યા છે. મિત્રો, ભવિષ્ય મલિકાના અનુસાર વર્તમાનમાં આપણે સંધિકાળમાં જીવન જીવી રહ્યા છીએ, જ્યારે કળિયુગનો જે અંત છે એ લગભગ થઈ ચૂક્યો છે અને હવે સતયુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સંધિકાળ મતલબ કે કળિયુગ અને સતયુગની વચ્ચેના સમયને વર્ણિત કરવામાં આવ્યું છે.
મતલબ કે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત લગભગ થઈ ચૂક્યો છે અને આવાવાળા થોડાક જ વર્ષોમાં આ યુગ હંમેશા માટે એકદમ સમાપ્ત થઈ જશે અને ત્યારે જ પછી ફરી એકવાર શાંતિ, પ્રેમ અને ધર્મનો યુગ સતયુગ સ્થાપિત થઈ જશે. ત્યાં જ મિત્રો આપણે જો વેદ અને પુરાણોની વાત કરીએ તો વેદ અને પુરાણોના અનુસાર આ કળિયુગની હજી માત્ર શરૂઆત છે. હા મિત્રો, વેદ અને પુરાણોના અનુસાર કળિયુગ હજી ખાલી શરૂ જ થયો છે. પુરાણોના અનુસાર કળિયુગનો કુલ સમય 1200 દિવ્ય વર્ષનો છે અને મિત્રો જે દિવ્ય વર્ષ છે, જે એક દિવ્ય વર્ષ હોય છે એ માણસોના 307 વર્ષોની બરાબર હોય છે. આવી રીતે મિત્રો કળિયુગ જે છે એ 4,32,000 વર્ષનો છે, જેમાંથી મિત્રો ખાલી 3,102 પ્લસ 2022 મતલબ કે હજી ખાલી 5,124 વર્ષ કળિયુગના વીત્યા છે. જ્યારે આ ઘોર કળિયુગના હજી પણ 4,26,876 વર્ષ બાકી છે. મતલબ કે મિત્રો પુરાણોના અનુસાર કળિયુગનો સમય હજી ઘણો વધારે બાકી છે અને આ તો ખાલી હજી કળિયુગની શરૂઆત માત્ર છે. પણ મિત્રો અહીંયા પણ ભવિષ્ય મલિકા અને પુરાણોમાં આપણને થોડોક ટકરાવ જોવા મળે છે અને મિત્રો આ જે ટકરાવ છે એ છે મનુષ્યની ઊંચાઈને લઈને. મિત્રો તમે સાંભળ્યું હશે કે બધા જ યુગોમાં મનુષ્યની લંબાઈનો અલગ અલગ વર્ણન કરવામાં આવેલો છે. જેમ કે મિત્રો સતયુગમાં માણસ જે હતો એ 32 ફૂટ લાંબો હતો, ત્રેતાયુગમાં 21 ફૂટ અને પછી દ્વાપર યુગમાં 11 ફૂટ. જ્યારે વર્તમાન મતલબ કે કળિયુગમાં માણસ ખાલી 5.5 ફૂટનો રહી ગયો છે અને કળિયુગના અંત સુધી મિત્રો કહેવામાં આવે છે કે આ જે લંબાઈ છે એ ખાલી 4 ઇંચની રહી જશે. હવે આવી જ રીતે અલગ અલગ યુગોમાં મનુષ્યની ઊંચાઈને લઈને એક ઉદાહરણ આપવામાં આવે છે કે મનુષ્ય જે છે એ ચણાના ઝાડ ઉપર બેસશે. મતલબ કે કળિયુગના માણસની હાઇટ જે છે એ એટલી નાની થઈ જશે કે એ ચણાના ઝાડ ઉપર બેસશે. ઉદાહરણ માટે જો આપણે દ્વાપર યુગના ચણાના ઝાડની લંબાઈને જોઈએ તો એ જે હતી 13થી કરી અને 14 ફૂટની હતી, જ્યારે વર્તમાન સમયમાં આ જ લંબાઈ મિત્રો 1.5થી કરી અને 4 ફૂટ જેટલી જ છે. મતલબ કે આજે ચણાના ઝાડની લંબાઈ એટલી નાની છે કે મનુષ્ય જે છે એ એના ઉપર બેસી શકે છે અને આ જ કળિયુગનો અંત છે. પણ હા મિત્રો, આવું જે છે એ ભવિષ્ય મલિકાના અનુસાર છે, જ્યારે પુરાણો અથવા વેદોમાં આવું કાંઈ કહેવામાં નથી આવ્યું. પુરાણો અને વેદોના અનુસાર મનુષ્યો હમણાં જે કષ્ટોને ભોગી રહ્યા છે આ તો હજી શરૂઆત છે. હજી તો પાપની સીમા પોતાના ચરમ ઉપર પહોંચવાની બાકી છે. કળિયુગનો જે અંત છે એ આનાથી પણ વધારે ભયંકર હશે. સતયુગ આવવાથી પહેલાં લોકોને ઘણી બધી યાતનાઓનો સામનો કરવો પડશે. ચારે બાજુ હાહાકાર મચી જશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો આવો જ ભવિષ્ય મલિકા પણ કહે છે. બસ ફરક ખાલી એટલો છે કે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત હવે નજીક છે, જ્યારે હિન્દુ ધર્મ ગ્રંથોના અનુસાર આવું નથી. હવે જો જોવામાં આવે તો મિત્રો બંને ગ્રંથો જે છે એ પોતાની જગ્યા ઉપર સાચા જ છે, કારણ કે એક બાજુ હિન્દુ વેદ, પુરાણ અને ઉપનિષદ છે જે ભવિષ્યમાં ઘટવાવાળી મોટી મોટી ઘટનાઓ જેમ કે સૂર્યગ્રહણ ક્યારે હશે, ચંદ્રગ્રહણ ક્યારે હશે એ પહેલે જ જણાવી ન દે છે. આમ તો હજી સુધી નાસા પણ નથી જણાવી શક્યો કે એને પણ હરેક ગ્રહણને જોવા માટે 100 પ્રકારના ગણિત લગાવવા પડે છે, જ્યારે હિન્દુ ધર્મગ્રંથોમાં આ વસ્તુ હજારો વર્ષો પહેલાં જ લખી દેવામાં આવી છે. આવી જ રીતે ભવિષ્ય મલિકા સાથે જોડાયેલી પણ હરેક ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે. પછી એ ભવિષ્યવાણી ભલે કોરોના મહામારીની હોય કે પછી લોકડાઉનની હોય, જગન્નાથ મંદિરના ઝંડાના સળગવાની વાત હોય કે પછી પ્રલયમાં લોકોના જીવ જવાની વાત હોય. હમણાં સુધી મિત્રો ઘણી બધી ભવિષ્યવાણીઓ એવી સાચી પડી ચૂકી છે જેને ભવિષ્ય મલિકા પુસ્તકમાં આજથી 500 થી 600 વર્ષ પહેલાં જ લખી દેવામાં આવ્યું હતું અને આ બધી ભવિષ્યવાણીઓ આજે સમય ઉપર હકીકતનું રૂપ લઈ રહી છે. મતલબ કે મિત્રો હરેક ગ્રંથની પોતાની માન્યતા છે. તો મિત્રો કળિયુગના અંતને લઈને તમારું શું કહેવું છે? શું કળિયુગનો અંત હવે એકદમ નજીક છે કે પછી સાચે કળિયુગનો અંત થઈ ચૂક્યો છે અને આપણે સંધિકાળમાં જીવન જીવી રહ્યા છીએ? કયા ગ્રંથની ભવિષ્યવાણી સાચી છે? મિત્રો તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.